અંકલેશ્વર સીઈટીબી પ્રોજેક્ટને જીપીસીબી લીલી ઝંડી બતાવી છે। ઉદ્યોગકારોના ઉપવાસ આંદોલન બાદ 5 વર્ષ માટે સીસીએ પરવાનગી અપાઈ છે। 500થી વધુ નાના અને મધ્યમ કદના ઉદ્યોગો ફાયદો થશે। પ્રદૂષિત પાણીની વ્યાપક ફરિયાદો વચ્ચે રાહત મળશે। ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને અંકલેશ્વર વેસ્ટ મેનેજમેન્ટ એસોસિએશન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા વિવાદનો સુખદ અંત આવ્યો છે। કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ કોમન એફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન પ્રોજેક્ટને જીપીસીબી દ્વારા 5 વર્ષ માટે સીસીએ ફોર એસ્ટાબ્લિશમેન્ટ એન્ડ ઓપરેશન મંજૂરી આપવામાં આવે છે। આ નિર્ણયથી અંકલેશ્વરના ઉદ્યોગ જગતમાં રાહત અને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। જીપીસીબી દ્વારા આપવામાં આવેલી આ પરવાનગીને કારણે અંકલેશ્વર ઉદ્યોગ વસાહતના 500થી વધુ એમએસએમઈ ઉદ્યોગો માટે વિકાસ અને વિસ્તરણના દ્વાર ખુલ્યા છે। ઉદ્યોગકારોના જણાવ્યા અનુસાર આ મંજૂરી મળવાથી પર્યાવરણના ધોરણોનું પાલન કરવું વધુ સરળ બનશે। સાથે જ ઉદ્યોગોની ઉત્પાદન ક્ષમતામાં વધારો થવાની અને નવા રોકાણો આવવાની પણ પ્રબળ શક્યતા સેવાઈ રહી છે। ઉલ્લેખનીય છે કે છેલ્લા 1 વર્ષથી સીસીએ મંજૂરી અટવાયેલી હોવાથી ઉદ્યોગકારોએ ગાંધીનગર ખાતે આંદોલન અને ઉપવાસનો માર્ગ અપનાવ્યો હતો। તે સમયે રાજ્ય કક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલની મધ્યસ્થતા અને ખાતરી બાદ આંદોલન સમેટી લેવામાં આવ્યું હતું। તંત્ર સાથે સતત ચર્ચા અને જરૂરી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આખરે મંજૂરીની મહોર મારવામાં આવી છે। અંકલેશ્વર વેસ્ટ મેનેજમેન્ટ એસોસિએશનના રમેશભાઈ ગાભાણી ડોક્ટર મહેશ પટેલે જણાવ્યું હતું, સીઈટીબી પ્રોજેક્ટ કાર્યરત થવાથી પ્રદૂષણ નિયંત્રણની કામગીરી વધુ અસરકારક બનશે। આ પ્રોજેક્ટ ઉદ્યોગ વિકાસની સાથે પર્યાવરણની સુરક્ષા જાળવી રાખવા માટે પાયાનો પથ્થર સાબિત થશે। લાંબા સમયના વિરામ બાદ મળેલી આ મંજૂરીને અંકલેશ્વરના ઔદ્યોગિક ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ વળાંક તરીકે જોવામાં આવી રહ્યો છે। આ પ્રસંગે એઆઈએ ખાતે મંજૂરી મળતા નોટિફાઈડ ભાજપ પ્રમુખ જય તેરૈયા તેમજ ઉદ્યોગ અગ્રણીઓ ઉપસ્થિત રહીને એકબીજાને અભિનંદન પાઠવી સરકાર અને જીપીસીબીનો આભાર વ્યક્ત કર્યો હતો। તમામ ઉદ્યોગપતિઓને ખાસ કરીને આપણે ભૂખ હડતાળ પર ગાંધીનગર ઉતર્યા ત્યારબાદ જે જીપીસીબીના ઉચ્ચ અધિકારી સાથે જે ચર્ચા વિચારણા થયા ત્યારબાદ આપણને જે પરવાનગી મળી છે, આપ શું કહેશો? આ વસ્તુમાં ખાસ ખૂબ આભાર તો આપણા લોકલ ધારાસભ્ય માનનીય મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ, જેમણે આપણે સાથે જ્યારથી આપણો સીઈટીપીની શરૂઆત કરી, ઈસી લેવાનું કે એનઓસી લેવાનું હોય કે કન્સેન્ટ લેવાની, એમાં અવિરત એમણે ખૂબ સહયોગ આપ્યો છે। એ સિવાય નામી અનામી ધારાસભ્યો ઘણા પણ, ખાસ કરીને મુખ્યમંત્રીશ્રીએ ભૂપેન્દ્રભાઈ પટેલે અને ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવીશ્રીએ પણ આપણને ઘણો સહયોગ કર્યો છે આ બાબતમાં। અને એ સિવાય આપણા લોકલ ભાજપ પ્રમુખ શ્રી જયભાઈ તેરૈયા અને પાસ્ટ પ્રમુખ આપણા જસુભાઈ ચૌધરી, એમણે પણ અથાગ પ્રયત્ન કર્યા છે અને આ જે સફળતા છે સૌના સહિયારા સહયોગની। અંકલેશ્વર વેસ્ટ મેનેજમેન્ટ જે અમારો ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે એની સીસીએ 5 વર્ષ માટેની અમને મંજૂરી મળી ગઈ છે। અને આ તબક્કે હું આપણા મંત્રી ઈશ્વરસિંહ પટેલ, પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા અને ખાસ જે પણ આપણા પૂર્વ પ્રભારી મંત્રી હતા કુંવરજી હળપતિ, ઘણા બધા ધારાસભ્યોએ અમને ખૂબ જ મદદ કરી છે અને ખૂબ સારી રીતે આપણો ઈટીપી ચાલે અને ઉદ્યોગોનો વિકાસ થાય। અને ખાસ તો આ તબક્કે અમારા નોટિફાઈડ બીજેપી મંડળ જયના પ્રમુખ જયભાઈ તેરૈયા અને અમારા જે એડબ્લ્યુએમએલના તમામ ડાયરેક્ટરો, ખાસ તો મહેશભાઈ રોજે રોજ એમનું ગાંધીનગર આ બાબતે જવાનું થતું હતું, જીતુભાઈ અને બંનેને ખૂબ જ મહેનત કરી છે। અમે તો ખાલી વચ્ચે એક પાર્ટીના માણસો તરીકે અમે કામ કરી રહ્યા છે અને એસ્ટેટનો વિકાસ થાય એમ જ અમને રસ છે। આજરોજ અંકલેશ્વર વેસ્ટ મેનેજમેન્ટ એસોસિએશન AWMA જે અંકલેશ્વર જીઆઈડીસી સ્થિત કોમન ઇફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન છે એને આજે સરકારશ્રી દ્વારા 5 વર્ષની જે મંજૂરી આપવામાં સીસીએ ગ્રાન્ટ કરવામાં આવી છે। ખરેખર અંકલેશ્વર જીઆઈડીસી અને ઉદ્યોગોને વેગ આપવા માટેનું આ સરકારશ્રીનું એક મહત્વપૂર્ણ પગલું છે। આ તબક્કે આપણા અંકલેશ્વરના ધારાસભ્યશ્રી અને ગુજરાત સરકારના માનનીય મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ સાહેબના અથાગ પ્રયત્નના લીધે આજે આ જે ઉદ્યોગકારોનું અને ઉદ્યોગોનું જે સપનું હતું એ આજે સાકાર થયું છે। આ તબક્કે સવિશેષ હું માનનીય મુખ્યમંત્રી શ્રી, ઉપમુખ્યમંત્રી શ્રી, પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, પ્રવીણભાઈ માળી તેમજ જીપીસીબીના તમામ અધિકારીઓ, ભારતીય જનતા પાર્ટીના તમામ પદાધિકારીઓ
અને જે ધારાસભ્ય પૂર્વ પદાધિકારીઓ મંત્રી શ્રી તમામનો આ તબક્કે હું આભાર માનું છું. અને જે ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા આ ઉદ્યોગોને વેગ આપવાનું જે મહત્વપૂર્ણ કામ કરવામાં આવ્યું છે તે બદલ હું સરકારશ્રીનો પણ હૃદયપૂર્વક આભાર માનું છું. અને અંકલેશ્વર વેસ્ટ મેનેજમેન્ટ એસોસિએશનના જે તમામ પદાધિકારીઓ શ્રી મહેશભાઈ, જીતુભાઈ, રમેશભાઈ અને અન્ય તમામ ડાયરેક્ટરશ્રીઓને આ તબક્કે અભિનંદન પાઠવું છું. અને ભવિષ્યમાં આ જે AWMA સંસ્થા છે એ વધુને વધુ હરણફાળ બળે અને ઉદ્યોગોના વેગમાં એક સહભાગી તરીકે ઊભા રહે એવી આશા વ્યક્ત કરું છું. આપણા ધારાસભ્ય અને મંત્રી શ્રી ઈશ્વરભાઈનો આભાર માનીએ છીએ. સાથે સાથે પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબ, પ્રવીણભાઈ માળીશ્રીનો પણ આભાર માનીએ છીએ. સરકારના મંત્રી શ્રી હર્ષભાઈ, જે નાયબ મુખ્યમંત્રી છે, એમની પણ આભાર માનીએ છીએ. સાથે સાથે ઘણા બધા મંત્રી ધારાસભ્યોએ પણ અમને મદદ કરેલી છે. અત્યારે નામ દેવા મુશ્કેલ છે, પણ સર્વેનો અમે આભાર માનીએ છીએ. સાથે અહીંયા જે લોકલ અમારા ડાયરેક્ટરો અને ઉદ્યોગકાર મિત્રોએ જે મદદ કરી છે, પ્રેસ મીડિયાના મિત્રોએ પણ અમને સહકાર આપ્યો છે, એ બદલ એમનો પણ આભાર માનીએ છીએ. GPCB બોર્ડના ચેરમેન, મેમ્બર સેક્રેટરી શ્રી અને યુનાઇટેડ અને આરઓનો પણ અમે આભાર માનીએ છીએ કે અમને ખૂબ જ સહકાર આપ્યો છે. અને અમે આ ETPને નિયમ પ્રમાણે ચલાવી અને જે ટેકનોલોજી છે બાયોપેટ્રોકેમની એને 3 થી 6 મહિનામાં પુરવાર કરીને આ ટેકનોલોજી રાષ્ટ્રને સમર્પિત કરશું. અને આના કારણે પર્યાવરણને ખૂબ જ ફાયદો થશે. ME અને સ્પેડાયરમાં જે ITDS, ICOD જાય છે, 25,000 સુધી TDSની મેં ડિઝાઇન કરી છે, 11,000 COD. તો એ ઓર્ગેનિક લોડ ફ્યુઅલમાં કન્વર્ટ થઈ અને 1400 મેટ્રિક ટન રોજનો કાર્બન પણ જનરેટ થતો બચશે. એટલે આ બધું ધ્યાને રાખી અને સાથે સાથે સ્મોલ સ્કેલના પણ ઇકોનોમી અને એન્વાયરમેન્ટ બંનેની બચત થશે. વ્યક્તિગત ટ્રીટમેન્ટ જે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે પ્રાઇમરી કરીને આપવું, એનું પણ પાલન થશે. એટલે સર્વે ઉદ્યોગકાર મિત્રોને હું આશ્વાસન આપું છું અને કહું છું કે બધા સહકાર આપજો અને આપણે સાથે મળીને આ પ્રોજેક્ટને સફળ બનાવશું. ખાસ તો મારે આભાર માનવો જોઈએ અમારા યુવાન નોટિફાઈડ એરિયાના પ્રમુખ છે જયભાઈ તેરૈયા અને પૂર્વ પ્રમુખ એસોસિએશન અને નોટિફાઈડ એરિયાના જસુભાઈનો, કે અવિરત NOC આવીથી માંડીને અરજી થઈ ત્યારથી અત્યાર સુધી ખૂબ જ સહકાર આપે છે. ઈશ્વરભાઈ પછી જો બીજો સહકાર મળ્યો હોય તો આ બંને મિત્રોનો છે, અમારા સ્થાપક ચેરમેનનો છે અને એસોસિએશનનો પણ બધા પદાધિકારીઓએ અમને સહકાર આપે છે. બદલ હું સર્વેનો આભાર માનું છું. અને ફરીથી કહું છું કે આ કાર્ય માટે જેને નામી અનામી સહકાર આપે છે બધાનો હું આભાર માનું છું. મહેશભાઈ, આખી જે પરવાનગી મળી છે એમાં કોઈ ક્લોઝ મૂકવામાં આવ્યા છે ખરા? એટલે એ હજી ડિટેલ આવ્યું નથી, પણ જે એન્વાયરમેન્ટના નિયમો હોય એનું તો આપણે પાલન કરવું જ જોઈએ અને અમે કરશું. અને અમે અમારા દરેક મેમ્બરના ત્યાં ઓટો સેમ્પલર, pH મીટર, સેન્સર, આ બધું અમે ફેઝ વાઇઝ મૂકતા જશું કોમન અને બધાને. અને અમે ETP ચલાવવા પણ બાયોપેટ્રોકેમને 7 વર્ષ માટે આપે છે. એની પણ જવાબદારી છે. નોર્મ્સમાં કંઈ બી પ્રોબ્લેમ આવે તો એને દંડ ભરવાનો. અને જે મોનિટરિંગ કરતી એજન્સીને પણ 5% ક્વોલિટી ક્વોન્ટિટી વેરિએશનથી વધારે ચલાવવામાં નહીં આવે ને તો એને પણ દંડ થશે. કોઈ સરકાર તરફથી કોઈ પ્રતિનિધિ તમારા પર મૂકવામાં આવશે? હા, અમારા ત્યાં DICના જે જનરલ મેનેજર છે એમના મેં ડાયરેક્ટર તરીકે લીધેલા છે.